હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું મેથી વગરના ભજીયા. આ ભજીયાની અંદર હું ડુંગળી બટેકાના ઝીણા ઝીણા કટ સાથે બનાવીશું. તેના માટે મેં એક ડુંગળી બટેકું ઝીણું ઝીણું કાપી લીધેલું છે, બેસન લીધું છે, આપણા ગુજરાતી મસાલા લીધેલા છે, સોડા લીધેલો છે, લીલા મરચાં, આદુ. ચલો ત્યારે બનાવીએ આપણે ભજીયા. બેસન લઈએ, 2 મોટા વાટકા જેટલું. મીઠું એડ કરું છું સ્વાદ અનુસાર. લાલ મરચું પાવડર 1.5 ચમચી, અડધી ચમચી ધાણા જીરું પાવડર, મરી અને આખા ધાણા લીધેલા છે 10 નંગ જેટલા. થોડીક એવી વરિયાળી લીધી છે, ત્યાંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. કોરા જ મસાલા આપણે અત્યારે મિક્સ કરી દઈએ. લીલા મરચાં અને 1 પિંચ જેવું આદુ મેં ક્રશ કરી નાખ્યું છે, તે લઈ લો. અને જે ડુંગળી અને બટેકું જે સુધારી રાખ્યું હતું મેં ઝીણું ઝીણું, તે એડ કરી દઈએ આપણે અંદર. આ ભજીયા ખૂબ જ સરસ લાગશે. થોડુંક થોડુંક એવું પાણી આપણે એડ કરતા રહીશું. થોડોક એવો ખાવાનો સોડા એડ કરી દઈએ. મિક્સ કરતા રહીએ અત્યારે જ. સરસ એવું બેટર મિક્સ થઈ ગયું છે. એક ગ્લાસની અંદર અડધોથી પોણો ગ્લાસ જેટલું પાણી વધ્યું છે. તેલ ગરમ થવા મૂક્યું છે મેં. આ રીતે બધા જ આપણે ભજીયા ઉતારી લઈશું. ઉલટ પલટ કરતા રહીએ. આ ભજીયા તમે ડુંગળી સાથે, ફ્રાય મરચા સાથે કે આદુવાળી ચા સાથે પણ સર્વ કરી શકશો ફ્રેન્ડ્સ. તમે આ ભજીયા શામાં ખાવાનું પસંદ કરશો તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને આવો જ મારો વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ તમારા ગ્રુપમાં કરતા રહેજો. ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તેલમાંથી હવે આપણે તેને નીકાળી લઈએ. સરસ સુંદરથી બી શેકાઈ ગયા છે. થેન્ક યુ ફોર વોચિંગ.